નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ. હવે આ ચેપ્ટરની અંદર આગળ આપણે થોડી ઘણી થિયરી વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે દાખલાઓ જોઈએ. તો દાખલાની અંદર અહીંયા આપેલું છે કે એક પ્રમાણિત પ્રામાણ્યનો મધ્યક 50 અને વિચરણ 9 છે. તો જે વિગતો આપેલી છે તે વિગતો પહેલાં તો લખી નાખીએ. તો મધ્યકને મેં તમને કહ્યું હતું તે પ્રમાણે મધ્યકને કહીશું મ્યુ અને તેની કિંમત જે આપેલી છે તે લખી નાખીએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 50 આપેલા છે. તે જ રીતે પ્રમાણિત વિચરણ આપેલું છે. વિચરણને કહેવાય સિગ્મા સ્ક્વેર. એટલે સિગ્મા સ્ક્વેર આપણને આપેલો છે 9. તો તેની ઉપરથી સિગ્માની કિંમત આપણને મળશે 3. ત્યારબાદ આપણને પહેલા નંબરનો પ્રશ્ન કીધેલો છે કે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 50 અને 53ની વચ્ચે હોય. હવે 50 અને 53ની વચ્ચે. તો પ્રથમ નંબરના જવાબ માટેની અહીંયા ગણતરી કરીએ તો આપણને બે કિંમતો આપેલી છે. પ્રથમ કિંમતને આપણે x1 કહીશું. તો x1 આપેલો છે 50 અને બીજી કિંમતને x2 કહીએ તો x2ની કિંમત આપણને આપેલી છે 53. હવે આની ઉપરથી આપણે કિંમતોની અંદર સૌપ્રથમ x1ની કિંમત શોધીએ. તો અહીંયા સૂત્ર મૂકીશું z1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. ઓકે, ચલો સૂત્રમાં કિંમત મૂકીએ તો x1ની કિંમત આપણને ખબર છે 50, મ્યુની કિંમત પણ આપેલી છે, ભાગ્યા સિગ્માની કિંમત 3. 0/3 એટલે જવાબ મળે 0. એ જ રીતે z2 શોધીએ તો z2 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે 53 માઇનસ 50 છેદમાં 3 એટલે 3/3 જવાબ મળે 1. હવે આટલું કાર્ય થઈ જાય ત્યારબાદ આપણે એક આકૃતિ દોરવાની. તે આકૃતિ અહીંયા સમજાવું છું મિત્રો, જુઓ. તો સૌપ્રથમ એક સંપૂર્ણ ઘંટાકાર આકારનો એક આકૃતિ દોરવી. આ આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવી. બરાબર મિડલમાંથી આપણે એક લાઈન દોરીશું. હવે ત્યાં લખવું z ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણા માટે બે કિંમતો હતી. એક ઝેડની કિંમત 0 આવી, બીજી ઝેડની કિંમત 1 આવી. તો આ જે છે ત્યાં ડાબી બાજુ હંમેશા માઇનસ કિંમતો હશે અને જમણી બાજુ હંમેશા પ્લસ કિંમતો. બંને છેડા કોઈ દિવસ એકબીજાને અડાડવા નહીં, કારણ કે તે ઇન્ફિનિટિવ એટલે કે અનંત સુધી જતા હોય છે. જો એકબીજાને સ્પર્શ કરતા હશે તો એ ત્યાં પૂરા થઈ ગયા એવું કહી શકાય. એટલા માટે આ કિંમતો એકબીજાને અડાડવી નહીં. હવે z બરાબર આપણને 0, તો 0 તો બરાબર મિડલમાં છે જ. ત્યારબાદ 1 એટલે હંમેશા ધન કિંમતો હંમેશા જમણી બાજુ આવશે. તો અહીંયાથી જમણી બાજુ એટલે કોઈ પણ એક જગ્યાએ આપણે એક લાઈન ખેંચીશું અને ત્યાં લખીશું z ઇઝ ઇક્વલ ટુ 1. હવે 0થી 1 સુધીનું આપણું ક્ષેત્રફળ એટલે અહીંયા જે અલગ આપણે એને આકૃતિમાં દર્શાવી દેવાનું. કોઈ પણ પ્રકારની તમે લાઈન દોરી શકો જે આપણે અહીંયા દર્શાવેલી છે. હવે આની ઉપરથી આપણે તેની ગણતરી લખીએ. માટે આપણી જે કિંમત છે તે કિંમત શોધવાની, તો એને લખવાનું p. સંભાવના શોધવાની છે. આપણે શોધવાનું ક્યાંથી? તો 50થી. તો 50 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 53. આપણી પહેલી કિંમત હતી 50, બીજી કિંમત 53, એટલે એક્સની કિંમત 50થી 53 સુધી. હવે આની ઉપરથી આપણને તેના જે જવાબો મળ્યા તે જવાબો લખીએ. તો p પહેલાં 50 માટેનો જવાબ મળ્યો તો 0 એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ z, કારણ કે આપણે ઝેડની કિંમતો શોધી. લેસ ધેન ઇક્વલ ટુ 1, આ કિંમત મળી ગઈ. આપણી જે ચોપડી છે તે ચોપડીની અંદર લાસ્ટ પેજ ઉપર આની દરેકે દરેક કિંમતો આપેલી છે. બોર્ડની પરીક્ષામાં આ દરેકે દરેક કિંમતો ડાયરેક્ટલી તમને આપેલી હશે, તેથી તેની ચિંતા નહીં કરવી. જો ન આપેલી હોય તો લોગબુકની અંદર પણ આનું પ્રમાણ્ય વક્ર આપેલું છે. જે રીતે આપણે લોગ જોતા હતા તે જ પ્રમાણે આ વસ્તુ જોવી. આની અંદર આપણે 1ની કિંમત, શૂન્યની કિંમત તો હંમેશા શૂન્ય જ હોય. ત્યારબાદ 1ની કિંમત જે આવે તે 1ની કિંમત અહીંયા આવશે 0.3413.
આ જે કોઈ પણ કિંમતો આપી છે તે દરેકે દરેક કિંમત 0 પોઈન્ટમાં આપેલી છે. 0થી મોટી બધી જ કિંમતો, કોઈ પણ જવાબ આપણો માઇનસમાં નહીં આવે, દરેકે દરેક જવાબ પ્લસમાં જ આવશે અને દરેક જવાબ પોઈન્ટમાં આપેલી છે, એટલે 1થી મોટી નહીં હોય. બરાબર? એટલે દરેકે દરેક કિંમતોનો જે પણ જવાબ તમે લખો તેમાં 0 પોઈન્ટ કરીને જ જવાબ લખવો. આ વસ્તુ ખાસ યાદ રાખવી. તો આ પ્રથમ પ્રશ્નનો જવાબ થયો. ત્યારબાદ એની અંદર જ આપણને બીજો એક પ્રશ્ન પણ લખેલો છે. તે પ્રશ્નમાં એવું કીધું કે પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 47 અને 53ની વચ્ચે હોય. હવે હમણાં જે રીતે કર્યું હતું તે જ રીતે x1 બરાબર હવે આપણે લઈશું 47 અને x2 બરાબર લઈશું 53. હમણાં જે રીતે કિંમતો શોધી તે જ રીતે z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચલો, x1 બરાબર 47 હતા, -50 છેદમાં 3 -3 ભાગ્યા 3, એટલે પહેલો જવાબ મળશે -1. તે જ રીતે z2ની કિંમત તો x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 47 પછી બીજી કિંમત આપી 53 -50 ભાગ્યા 3, એટલે 3 છેદમાં 3, બીજો જવાબ મળ્યો 1. ચલ, આ જે કિંમતો મળી ગઈ આની ઉપરથી મેં હમણાં કીધું તે જ પ્રમાણે ફરીથી આપણે આકૃતિ, જેટલી જગ્યાએ આપણે ગણતરી કરીએ તે દરેક જગ્યાએ આકૃતિ દોરવી ફરજિયાત. આકૃતિ દોરીને તેની અંદર આપણે તેનું નિદર્શન કરવાનું. ચલો, બરાબર મિડલની અંદર એક, આ બાજુ લખવાના માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ લખવા પ્લસ ઇન્ફિનિટિવ. બરાબર મિડલમાં આપણે લખવાનો છે 0, જે ઝેડની કિંમત છે. હવે માઇનસની કિંમત મેં તમને જણાવી હતી તે પ્રમાણે ડાબી બાજુ અહીંયા આપણને -1 મળ્યા, જમણી બાજુ આપણને જે કિંમત મળી એ છે +1. હવે આ જે કિંમતો મળી તો આપણી જે કિંમતો છે તે બધી જ કિંમતો આ બેની વચ્ચેની કિંમતો આપણે મેળવવાની છે. હવે જુઓ મિત્રો, તો અહીંયા આપણે આ જે દર્શાવેલું છે તેટલી કિંમતો મેળવીએ. હવે લખવાની વાત તમને સમજાવું તો સૌપ્રથમ આપણે જેમ આગળના દાખલામાં કર્યું હતું તે જ રીતે સૌપ્રથમ આપણી સંભાવના માટે P, આપણે કિંમતો કઈ શોધવાની તો 47થી, એટલે પહેલી કિંમત 47 <= x <= 53. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. ચલો, આની ઉપરથી આપણને જે જવાબ મળ્યો તે જવાબ લખીએ તો P, પહેલી કિંમત આપણને 47 માટે મળી 1 <= z <= 1. આ કિંમતો મળી. ચલો, હવે આ બંને જે કિંમતો હતી એ બંને કિંમતો આપણે તેની ઉપરથી શોધીએ. તો બંને કિંમતો આપણને અહીંયા લખવી હોય તો એવું લખી શકાય કે P -1 <= z <= 0 પ્લસ P કૌંસમાં 0 <= z <= 1. કેવી રીતે થયું? આકૃતિ ઉપરથી સમજો કે આપણી પહેલી કિંમત -1, તો -1થી આપણે અહીંયા સુધી આવીને આટલું અંતર શોધીશું, ત્યારબાદ 0થી 1 સુધી પહોંચીશું. એટલા માટે અહીંયાથી અહીંયાનું અંતર અને અહીંયાથી અહીંયાનું અંતર, આ બંને અંતરોનો આપણે અહીંયા કુલ ટોટલ કરીશું. ચલો જુઓ, હમણે જે રીતે કિંમત શોધી હતી તે જ રીતે આની પણ કિંમત આપણને મળે છે 0.3413 અને બીજી પણ કિંમત મળી 0.3413. આની ઉપરથી આપણે બંનેનું ટોટલ કરીએ તો 0.6826. તો આ રીતે મિત્રો આપણને દાખલાનો જવાબ મળે. હવે ત્યારબાદ બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો તેની અંદર આપેલું છે તેમ જો ચલ એક્સનો મધ્યક આપેલો છે 100 અને પ્રમાણિત વિચલન આપેલું છે 15, તો આપણે હમણાં કર્યું હતું તે જ રીતે સૌપ્રથમ કિંમતો મૂકી દઈએ. તો મ્યુની કિંમત આપણને આપેલી છે અહીંયા 100 અને સિગ્માની કિંમત આપેલી છે 15.
બંને કિંમતો દર્શાવી દીધી. ત્યારબાદ હવે આપણે આગળ થોડુંક જોઈએ તો રકમમાં લખેલું છે તે પ્રમાણે વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 85થી વધુ હશે? કેટલા ટકા અવલોકનો? પહેલા નંબરનો પ્રશ્ન આપણે શોધવાનું છે 85થી વધુ. તો આપણે એવું લખી શકીએ, એની સંભાવના શોધવાની, તો એક્સની કિંમત 85થી મોટી હોવી જોઈએ, એટલે ગ્રેટર ધેન લખીશું. તો અહીંયા એક્સ બરાબર આપણે 85 લઈશું. બરાબર. ચલો ઝેડની કિંમત શોધીએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. સૂત્રમાં કિંમત મૂકીએ તો એક્સની કિંમત 85, મ્યુની કિંમત 100 અને સિગ્માની કિંમત 15, એટલે -15/15, એટલે જવાબ મળે -1. ચલો આકૃતિ દોરીએ. તો સૌપ્રથમ આકૃતિની ઉપરથી આપણે દાખલાની સંપૂર્ણ માહિતી મળી શકે, એટલે આકૃતિ દોરવી ફરજિયાત. અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ, અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ, બરાબર મિડલમાં આપણી 0ની કિંમત. આપણો જવાબ મળ્યો -1. તો -1 હંમેશા ડાબી બાજુ હોય, એટલે અહીંયા લખી નાખીએ -1ની કિંમત. હવે આપણને એવું કીધેલું છે કે 85થી વધુ, તો અહીંયાથી વધુ તો હંમેશા જમણી બાજુ જવાય. એટલે આપણે જે ક્ષેત્રફળ શોધવાનું થશે એ ક્ષેત્રફળ આ સંપૂર્ણ આકૃતિની અંદર જે વધ્યું તે વધવાનું. બરાબર. હવે આટલું અંતર શોધવું હોય તો અહીંયાથી અહીંયાનું અંતર અને અહીંયાથી અહીંયાનું અંતર, એમાં આ જે આપણી આકૃતિ હોય એમાં જે બરાબર મિડલની આપણે જે લાઈન દોરીએ એમાં ડાબી બાજુ ને જમણી બાજુ બંને બાજુનું ક્ષેત્રફળ 0.5 ફિક્સ જ હોય. બરાબર. હવે 0.5 ફિક્સ હોય તો તેની ઉપરથી આપણે હવે જવાબની ગણતરી કરીએ. જુઓ તો અહીંયા સૌ પહેલાં લખીશું આપણી જે સંભાવના હતી એ ઝેડની કિંમત આપણે કેટલી શોધી, તો <=-1. ચલો આની ઉપરથી લખીએ તો આપણે જઈશું એ આકૃતિની ઉપરથી હું તમને લખીને સમજાવું. તો -1થી પહેલાં 0 સુધી જવું અને 0થી પછી ઇન્ફિનિટિવ સુધી જવાનું. એટલે અહીંયા લખવાનું કે પી કૌંસમાં -1 <= ઝેડ <= 0. -1થી 0 સુધી પહોંચ્યા, વચ્ચે વત્તાકારની નિશાની, ફરીથી પી 0 <= ઝેડ ઇન્ફિનિટિવ. અહીંયા ઇક્વલ ટુ નહીં કરવું, કારણ કે ઇક્વલ ટુ કરશો તો તેના બરાબર એવું કહેવાય. એટલે ઇન્ફિનિટિવથી તો નાનો જ હોય, અનંતથી કોઈ દિવસ મોટું થઈ શકે નહીં. ચલો આની અંદર કિંમતો મૂકીએ. ફરીથી એક વખત લખવું હોય તો લખી શકાય કે પી -1 <= ઝેડ <= 0 પ્લસ 0.5, આની કિંમત ફિક્સ. ઓકે. ચલો ફરીથી આગળ વધીએ આપણે. તો એના માટે આ જે કિંમત લખાઈ આ કિંમતની અંદર ફરીથી આપણે ચેન્જ કરીએ, કારણ કે સંભાવના કોઈ દિવસ ઋણમાં હોઈ શકે નહીં. એટલે અહીંયા લખવું 0 <= ઝેડ <= 1. ઓકે. પ્લસ 0.5 તો હતા જ આપણા માટે. આની કિંમત આપણને ખબર છે 0.3413 પ્લસ 0.5000, બંનેનું ટોટલ કરીશું એટલે આપણને જવાબ મળશે 0.8413. હવે આની અંદર ટકાવારી શોધવાની કીધેલી છે, તો ટકાવારી શોધવા માટે આપણે એવું લખી શકીએ કે 85થી વધુ હોય તેવા 0.8413 ગુણ્યા 100, એટલે આપણને અવલોકનો મળશે 84.13% અવલોકનો. આવું લખી શકીએ. આ જ રીતે બીજો જે પ્રશ્ન છે, બીજા પ્રશ્ન ઉપર જઈએ.
કે 130થી ઓછી હોય. હવે 130થી ઓછી હોય એટલે આપણે અહીંયા લખી શકીએ કે x બરાબર 130. ઓકે, ચલ હવે આની અંદર પણ ઝેડની કિંમત શોધીએ. તો z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એક્સની કિંમત 130 માઇનસ મ્યુની કિંમત 100, નીચે 15 એટલે 30/15 એટલે આપણને જવાબ મળશે 2. ચાલો હવે આના માટે આપણે એવું લખી શકીએ કે p કૌંસમાં x લેસ ધેન ઇક્વલ ટુ 130 ઇઝ ઇક્વલ ટુ p આપણને ઝેડની કિંમત મળી લેસ ધેન ઇક્વલ ટુ 2. ઓકે, ચલો આની ઉપરથી એક આકૃતિ બનાવી દઈએ. તો આકૃતિ જોઈ લઈએ. તો સૌ પ્રથમ આકૃતિમાં સમજવાનું છે. અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ. આપણને પ્લસમાં જવાબ મળ્યો તો જમણી બાજુ આવશે, તો જમણી બાજુ દર્શાવીશું. આનાથી વધુ એટલે ડાબી બાજુનો સંપૂર્ણ ભાગ થઈ જશે, એટલે આપણે આ રીતે એને દર્શાવી શકીએ. ઓકે, અહીંયા શૂન્યનો ભાગ અને અહીંયા 2ની કિંમત. આકૃતિ ઉપરથી હવે જવાબ મેળવીએ. તો આપણે અહીંયા લખી શકીશું p કૌંસમાં માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p કૌંસમાં 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 2. કિંમતો લખીએ. તો આની ઇન્ફિનિટિવની કિંમત તો આપણને યાદ છે 0.5000 પ્લસ 2ની કિંમત આપણે કોષ્ટકમાં જોઈએ એટલે આપણને મળશે 0.4772. બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળે 0.9772. આની અંદર પણ આપણે એની ટકાવારી શોધવાની. તો અહીંયા લખી શકીશું આપણે કે 130થી ઓછા હોય તેવા અવલોકન બરાબર 0.9772 ગુણ્યા 100. ફરીથી ગુણાકાર કરી દઈએ તો 97.72% અવલોકનો. આ રીતે મિત્રો આપણે દાખલાનો જવાબ મેળવીશું. દરેક દાખલામાં યાદ રાખવું આકૃતિ દોરવી ફરજિયાત છે અને આકૃતિ દોરીને જ એ દાખલાઓનો જવાબ લખવો. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું તે વખતે આની આગળ બીજા દાખલાઓ જોઈશું. તો આ દાખલાઓ તમારી નોટબુકમાં સારી રીતે લખશો અને સારી રીતે તેનો અભ્યાસ કરશો. હવે પછી મળીએ, ત્યાં સુધી નમસ્તે, ધન્યવાદ.